હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ખુશીસ કિચન. આજે આપણે વેજ ક્લબ સેન્ડવિચ સાથે ગ્રીન ચટણીની રેસીપી જોઈશું. વેજ ક્લબ સેન્ડવિચ બનાવવી ઘણી સરળ છે. આ સેન્ડવિચ દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં આ વેજ ક્લબ સેન્ડવિચ મારી સ્ટાઇલથી બનાવી છે. આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને પણ મારી સ્ટાઇલથી બનાવેલ વેજ ક્લબ સેન્ડવિચ ઘણી પસંદ આવશે. તો વેજ ક્લબ સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સ્ટફિંગ માટે 500 ગ્રામ બોઇલ કરેલા પોટેટોઝ લીધા છે, 3 મીડિયમ સાઇઝના કેપ્સિકમ, આદુ મરચી લસણ, 3 મીડિયમ સાઇઝની ડુંગળી, બોઇલ કરેલા વટાણા તેમજ જરૂર મુજબના સ્પાઇસીસ જેમાં હળદર, મીઠું, હિંગ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તેમજ સેન્ડવિચનો મસાલો છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરવા માટે ડુંગળીની લાંબી સ્લાઇસ, ઝીણા સમારેલ કેપ્સિકમ તેમજ આદુ મરચી લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે. ત્યારબાદ બોઇલ પોટેટોઝને સારી રીતે મેશ કરી લઈશું. પોટેટોઝ સારી રીતે મેશ થઈ જાય એટલે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ તેમાં આદુ મરચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે ડુંગળીની સ્લાઇસ તેમજ ઝીણા સમારેલ કેપ્સિકમ પણ એડ કરી સારી રીતે સાતળી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું તેમજ હાફ ટેબલ સ્પૂન હળદર નાખી મિક્સ કરી લઈશું. ગ્રેવી સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરી દઈશું. ત્યારબાદ સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી તેમાં 2 ટેબલસ્પૂન જેટલો સેન્ડવિચનો મસાલો તેમજ 1 ટેબલસ્પૂન ઓરેગાનો અને 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી વેજીસને થોડીવાર સાતળી લઈશું. ત્યારબાદ મેશ કરેલા બોઇલ પોટેટોઝને એડ કરી સ્પેચ્યુલાની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું એક સ્ટફિંગ રેડી થઈને તૈયાર છે. હવે આપણે ઢાંકણ વડે કવર કરી તેને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે સેન્ડવિચની માટે ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી લઈશું. ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ લીલા ધાણા, 3 કટ કરેલા મરચાં, શિંગદાણા, આદુનો ટુકડો, લસણ તેમજ સ્વાદ અનુસાર મીઠું, લીંબુ અને 2 ટેબલસ્પૂન જેટલા ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે. તો સૌપ્રથમ આપણે મિક્સર જારમાં લીલા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ કટ કરેલા લીલા મરચાં, લસણની કળી, થોડા શિંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં તેમજ અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યારબાદ મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું. થોડીવાર પછી એકવાર ચેક કરી તેમાં થોડું પાણી ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો ચટણી એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં અલગ કાઢી લઈશું. હવે બીજા સ્ટફિંગ માટે આપણે કેપ્સિકમને ઝીણા કટ કરી લઈશું. ત્યારબાદ ટામેટાને પણ ઝીણા કટ કરી કોબીજને પણ લાંબી ખમણી લઈશું.
હવે તેમાં 2 ટેબલસ્પૂન સેન્ડવિચનો મસાલો એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 કપ જેટલું માયોનીઝ એડ કરી સરખી રીતે મિક્સ કરી લઈશું. માયોનીઝ આપણે થોડા વધારે પ્રમાણમાં લઈએ તો સલાડ એકદમ ક્રીમી લાગે. હવે વેજ ક્લબ સેન્ડવિચ બનાવવા માટે આપણે 2 બ્રેડની સ્લાઇસ લઈશું. બ્રેડ પર આપણે બટર લગાવ્યા બાદ તેના પર તૈયાર કરેલ ગ્રીલ ચટણી લગાવી દઈશું. ત્યારબાદ એક બ્રેડ પર પોટેટોઝનું સ્ટફિંગ લગાવી તેના પર માયોનીઝ વાળું સલાડ લગાવી દઈશું. ત્યારબાદ તેના પર સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી બીજી બ્રેડને તેના ઉપર મૂકી દઈશું. સેન્ડવિચના મશીનને પ્રીહીટ કરી તેમાં બંને સાઈડ બટર લગાવી દઈશું. ત્યારબાદ તૈયાર કરેલ સેન્ડવિચ મૂકી મશીન લોક કરી દઈશું. ત્યારબાદ મશીનમાં ગ્રીન લાઇટ થતાં મશીન ખોલી સેન્ડવિચ ચેક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. હવે આપણે વેજ ક્લબ સેન્ડવિચ પર બટર એપ્લાય કરી તેને કટ કરી લઈશું. તો તૈયાર છે આપણી વેજ ક્લબ સેન્ડવિચ. તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.